વારસિયા રિંગ રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મોપેડ ચાલકની આડે ગાય આવતા તે રોડ પર પટકાયા હતા. સયાજી હોસ્પિટલે તેમને બ્રેન હેમરેજ થતાં તેઓનું મોત થયું હતું. ઘટના વિશે વૃદ્ધના પુત્રનું કહેવું હતું કે હરણી વારસિયા રિંગ રોડ પર હાલમાં રોડના કામકાજ ચાલતું હોવાથી ટ્રાફિક જામ થઈ જાય છે. તેના કારણે તેઓ ટ્રાફિકમાં અટવાયા હતા અને એ જ કારણે તેઓનો અકસ્માત થયો હતો. વડોદરા શહેર પાલિકા દ્વારા શહેરને ઢોરમુક્ત શહેર બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે ઢોરના કારણે એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. વારસિયા રિંગ રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 66 વર્ષીય ગિરીશ દળવી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. નોકરીથી છૂટીને તેઓ તેમના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એસઆરપી પેટ્રોલ પંપ પાસે તેમના મોપેડની આડે ગાય આવી જતા તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માત થતાં લોકોના ટોળે ટોળા વળી ગયા હતા અને લોકોએ વૃદ્ધને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં નિદાનમાં બહાર આવ્યું કે તેઓને બ્રેન હેમરેજ થયું હતું. જોકે સારવારમાં તેઓનું મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં શહેરમાં ઢોરના કારણે અનેક લોકોના જીવ ગુમાવ્યા હતા અને ત્યારબાદ પાલિકા એક્શનમાં આવી હતી અને ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે શહેરના અનેક વિસ્તારમાં હાલ હજુ પણ ઢોર રખડતા જોવા મળી રહ્યા છે. આ અંગે વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં હરણી વારસિયા રિંગ રોડ અને ખોડિયાર નગર વિસ્તારમાં ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. એ અમને બી નહીં એકચ્યુઅલીમાં અમે ગયા હતા પ્રસંગમાં એટલે અમને જ નહીં ખબર. અમને ફોન આવ્યો કે પડી ગયા એટલે અમે ઘરે આવ્યા તો કે છે ગાયે અડફતમાં જ લઈ લીધા એવું કીધું અમને. એમને નહીં કીધું પણ અમને આવું ખબર પડી એટલે હવે એકચ્યુઅલી શું છે એ અમને નહીં ખબર. એટલે કેટલા વાગે એક્સિડન્ટ થયો હતો? 8 વાગે સર્વિસ પરથી આવતા હતા. પછી હા તો પછી અમે પહેલાં અહીંયા તેજસમાં લઈ ગયા તે નહીં એ કર્યું તો ગોત્રી લઈ ગયા તો ગોત્રી પણ એમને પછી મોટા દવાખાને મોકલ્યા. અમે ત્યાં ગયા. મોટા દવાખાને સારવાર થઈ હતી? થોડીક વાર નથી થઈ પણ પછી એ લોકોએ એ કર્યું. થોડીક વાર પછી એમને પછી ટ્રીટમેન્ટ કરી થોડી. વોર્ડ નંબર 6માં રહીએ છીએ અને અહીંયા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીનો વોર્ડ છે. પણ અહીંયા ઢોરોનો ત્રાસ હોવાથી ગઈકાલે મારા મામા ગિરીશભાઈ દળવી જે એમના ઘરેના મુખ્ય વ્યક્તિ હતા કમાવનારા, પણ ઢોરોના ત્રાસના લીધે હરણી વારસિયા રિંગ રોડ પર એમનું ગઈકાલે એક્સિડન્ટ થયું અને એમનું મૃત્યુ થયું છે. તો એમનું અત્યારે તો કોઈ છે નહીં તો એમને હવે આર્થિક કેટલી તંગી પડશે એ કોર્પોરેશને ધ્યાનમાં રાખવા જોઈએ કે આવી ઘટના ભવિષ્યમાં ફરી બને નહીં. અને અમારે જે મારા મામી છે બરાબર છે એમને કંઈક વળતરરૂપ જે થતું હોય તો પોસિબલ હોય તો કરી આપવા અમારી રિક્વેસ્ટ છે. અને શું થયું હતું પછી દવાખાને જવા માટે? દવાખાના માટે પણ અમને બહુ તકલીફ પડી. ગોત્રી મેડિકલ કોલેજમાં 108 બોલાય પછી ગોત્રી મેડિકલ કોલેજ ગયા અને ત્યાંથી અમને સારવાર ન મળતા અમને આઈસીયુ બેડ માટે એસએસજી મોકલી આપ્યા અને એસએસજીમાંથી અમને ત્યાં પણ વોર્ડમાં ખસેડીને અમને સારવાર આપી બરાબર. પણ જે જોઈએ એ પ્રમાણે અમને સારવાર મળી નથી અને તેનું પણ એકાદ કારણ હોઈ શકે કે જેને અમને મળી નથી. પેશન્ટનું મૃત્યુ થયું છે એમને.